દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થતાં આમોદ જંબુસરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ જશ્ન મનાવ્યો। ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ દિલ્હીની જનતાનો આભાર માન્યો। કાર્યકરો અને આગેવાનોએ ધારાસભ્યને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવ્યું। ફટાકડા અને નગારાના તાલે આમોદ જંબુસરના કાર્યકરોએ દિલ્હીની જીતને વધાવી લીધી। ઉપસ્થિત કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આજ રોજ દિલ્હી ખાતે યોજાયેલ ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। ત્યારે આજના દિવસે જંબુસર અને આમોદના તમામ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ વેચી આ વિજયને ખૂબ જ શુભેચ્છા પાઠવી છે, અભિનંદન પાઠવ્યા છે। ખાસ તો આપણા સૌના આદરણીય વિશ્વ નેતા એવા મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ અને જેપી નડ્ડા સાહેબને પણ હું આમોદ જંબુસરના સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ન ભૂતો ન ભવિષ્યથી એવું જ્યારે ભારતીય જનતા પાર્ટીએ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, વિજય પ્રાપ્ત કર્યો છે। અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે। મા ગંગાના, મહાદેવના, ભગવાન રામના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને જ્યારે મળ્યા છે ત્યારે દિલ્હીની અંદર 48 જેટલી સીટોનો વિજય પ્રાપ્ત કરી ખાસ તો કેજરીવાલજીનો જે હાર થઈ છે અને વિકાસનો જ્યારે વિજય થયો છે, કેજરીવાલે જે અફવાઓ ફેલાવી હતી, ખોટી રેવડીઓ વેચી હતી અને જે સમજુ દિલ્હીની પ્રજા છે એણે આજે જડબાતોડ જવાબ આપીને ભારતીય જનતા પાર્ટીનો 48 જેટલી સીટો ઉપર વિજય પ્રાપ્ત અપાયો છે। ત્યારે આજના દિવસે જંબુસરના તમામ કાર્યકર્તાઓ વતી દિલ્હીના તમામ કાર્યકર્તાઓને નાના મોટા સૌ જેણે આ વિજયની અંદર સેવા આપી છે, તન મન અને તમામ પ્રકારે જ્યારે રાષ્ટ્રની સેવા કરીને ભારતીય જનતા પાર્ટીને વિજય આપ્યો છે બદલ ખૂબ ખૂબ અભિનંદન। ભરૂચ આમોદથી જાવેદ મલેકની રિપોર્ટ।